નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણો આખો દેશ એક એવા મહત્વના દિવસની ઉજવણી કરી રહ્યો છે જે ખૂબ જ મહત્વનો છે। આજે પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિવસ કહો, 26મી જાન્યુઆરીને લોકો ભારતનો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવી રહ્યા છે। આ દિવસે ઈસવીસન 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વલીપણામાંથી જેના હેઠળ હતું તે દેશમાંથી સંપૂર્ણપણે પ્રજાસત્તાક એટલે ગણતંત્ર દેશ બન્યો હતો। પરંતુ શું તમે જાણો છો કે ભારતનું પ્રથમ પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવવામાં આવ્યું હતું? ત્યાં મુખ્ય અતિથિ કોણ હતા? તો આજે અમે તમને 26મી જાન્યુઆરી વિશે આવી જ કેટલીક રસપ્રદ માહિતી આપીશું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા। આ દિવસે સવારે 10:18 વાગે દેશનું બંધારણ અમલમાં આવ્યાની 6 મિનિટ પછી એટલે કે સવારે 10:24 ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદ પરથી શપથ લીધા હતા। આના પછી તેમણે 26 જાન્યુઆરીને રાષ્ટ્રપતિ રજા તરીકે પણ જાહેર કરી હતી। આ પ્રસંગે ઇરવિન સ્ટેડિયમમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતનો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગા લહેરાવવામાં આવ્યો હતો અને 30 તોપોની સલામી આપવામાં આવી હતી। જોકે ત્યારબાદ હવે 21 તોપોની સલામી આપવામાં આવે છે અને આમ સ્વતંત્ર ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી 1950ના રોજ ઉજવ્યો હતો। મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે આ દિવસે જ્યારે દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે દિલ્હીમાં તેની ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ અવસર પર પુરાના કિલ્લાની સામે સ્થિત ઇરવિન સ્ટેડિયમમાં પહેલીવાર ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં આ સ્થળે દિલ્હીનું પ્રાણી સંગ્રહાલય છે અને અરવિંદ સ્ટેડિયમ પછીથી નેશનલ સ્ટેડિયમ અને હવે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે। વર્ષ 1950થી લઈને 1954 સુધીમાં ગણતંત્ર દિવસની પરેડ ઇરવિન સ્ટેડિયમ, કિંગ્સવે કેમ્પ, લાલ કિલ્લો અને ક્યારેક રામલીલા મેદાનમાં યોજાઈ હતી। આ પછી પરેડ માટે રાજપથ, જે હાલ કર્તવ્ય પથ તરીકે ઓળખાય છે, તેની પસંદગી કરવામાં આવી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે આ પરેડ રાયસીના હિલથી રાજપથ થઈને લાલ કિલ્લા સુધી થવા લાગી। આ રૂટ લગભગ 5 કિલોમીટર લાંબો છે, જેમાં ઘણી બધી ફેરફાર પણ થયા છે। પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં પરેડ સાથે ટેબ્લોનો સમાવેશ ન કરવામાં આવ્યો હતો। પહેલીવાર 26મી જાન્યુઆરી 1953ના રોજ આ પરેડમાં સેના અને અન્ય દળોની સાથે રાજ્યોના ટેબ્લોનો પણ સમાવેશ કરવામાં આવ્યો। નવી દિલ્હીના વિજય ચોકમાં દર વર્ષે 29 જાન્યુઆરીએ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની 1600ના દાયકાની આ પરંપરા સાથે જોડાયેલી છે। હવે આપણે જાણીશું કે પ્રથમ પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ કોણ રહ્યું હતું। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી મળી રહી છે કે પ્રથમ પ્રજાસત્તાક દિને વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।